આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવા વર્ષના પ્રથમ દિવસે જ એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, 26 તારીખના રોજ પારાયણનો પ્રારંભ થયો હતો। સાંઈ પારાયણ, આ સાંઈ પારાયણ ખંડેરાવ મંદિર આરવી દેશા રોડ ખાતે યોજાયું હતું। ત્યારે પહેલી તારીખે જ મહાપ્રસાદી એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બરોડા સિક્યુરિટી એજન્સી તરફથી જ જ્યારે આ આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક સાંઈ ભક્તોની સાથે સાથે શહેરીજનોએ પણ લાભ લીધો હતો। આજરોજ ખંડોબા મંદિર ખાતે સાંઈ પારાયણ જે ચાલતું હતું એનું સમાપ્તિ છે અને દર વર્ષે અહીંયા આગળ સાંઈ પારાયણ થાય છે ને એનો પછી સમાપ્તિ વખતે ભંડારો રાખવામાં આવે છે। તો આજે અહીંયા આયોજકો અમને ભંડારામાં આમંત્રિત કર્યા હતા। સાંઈ બાબાની આરતી ઉતારી અને ધન્યતા અનુભવીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એ લોકોએ જે આ પ્રસંગ રાખ્યો છે એ એમને અભિનંદન આપું છું। આ આરવી દેસાઈ પર ખંડોબા મંદિર આવેલું છે, મહારાજાનું છે। અમે અહીં 20 વર્ષથી રહીએ છીએ અને 20 વર્ષથી અહીં સાંઈ પારાયણ કરીને સાંઈબાબાનો ભંડારો કરીએ છીએ અને 7 દિવસ ઉપવાસ રાખીને હું 7મા દિવસે એનું ઉદ્યાપન કરું છું અને બધા સાંઈ ભક્તો મને સાથ સહકાર આપે છે અને બધા આવીને મને મેયર, ડેપ્યુટી મેયર, પછી એમના બધા ભાજપના કાર્યકર્તા બહુ જ સાથ સહકાર આપે છે અને એમના સાથ સહકારથી હું આટલું આયોજન કરી શકું છું અને સાંઈ પારાયણ પત્યા પછી અમે ભંડારો કરીએ છીએ। જય શ્રી બ્રહ્મ ક્ષત્રિય છે।